मन्दहासरुचिराननाम्बुजम् पूजितं शूरनरोत्तमेव बुधा धर्मनन्दनम् अहं विचिन्तये। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे सयारम् बालं मुकुन्दं मनुष्यस्मरारा। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवम् जिह्वे पिबत वातमृतदेवम् गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय घनश्यामाय सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवान की श्री गणेशाय महाराज की श्री नर नारायण देव की। सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामिनारायण સવારથી જેમાં આપણે સર્વે મગ્ન છીએ એવી મંગલકારી મૂર્તિ નિજ મંદિરમાં બિરાજમાન સર્વે સંકલ્પોની સિદ્ધિ કરતા એવા ઘનશ્યામ મહારાજ તથા સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ। આવા દિવસો જીવનમાં વારંવાર આવે એવી સદા ઈચ્છા હોય। અમુક શનિવાર આવતા પણ એમાં શું સાંજે આપણે 1 કલાક કે 2 કલાક ભજન કરતા, પણ આવા દિવસો હોય કે સવારની શરૂઆતથી લઈ સૂર્ય જ્યારથી ચડ્યો હશે ને જ્યાં હજી તો ઉતરી ગયો છે પણ આપણું ભજન રોકાયું નથી। તો આવા એકાદશીના પવિત્ર દિવસે આપણી જે 11 કલાકની અખંડ ધૂન પરમાત્માની કૃપા સિવાય જગતમાં કોઈ કાર્ય સફળ થતું
ભગવાનનું સતત 11 કલાક નામ લેવું, આ એટલું સરળ પણ નથી અને ઘણું કઠણ પણ નથી. કઠણ એટલા માટે નથી કારણ કે આપણે ભગવાનના ભક્ત છીએ. જે પ્રમાણે આપણી સંજ્ઞા છે, જે પ્રમાણે આપને પદ મળ્યું છે, તો એ પ્રમાણેનું આપણું જીવન ન હોય તો પછી ભક્તની વ્યાખ્યા ખોટી પડે. તમે કોઈ એન્જિનિયરને તમારા ઘરે રિપેરિંગ કરવા બોલાવો છો અને પછી એમ કહે કે મને આ કોમ્પ્યુટર કે ટીવીમાં કે ખબર નથી પડતી, તો આપણે જરાક વખત હસી લઈએ એના ઉપર. એટલે આ બુઢા માણસ આઈટી એન્જિનિયર કોમ્પ્યુટરમાં ખબર નથી પડતી, આપણે કહીએ ને કેમ? કારણ કે આપણી જોડે એનું રીઝન છે કે ભાઈ તું ડિગ્રી લઈને જગતમાં ફરે છે, તું જ્યાં જ્યાંથી ઇન્ટરવ્યૂ આપીશ, ક્યાંક નોકરીએ જતો હોઈશ, તો તું તારી ડિગ્રી બધાને બતાવે છે કે હું આઈટી એન્જિનિયર છું ને તું કહે છે કે મને કોમ્પ્યુટરમાં ખબર નથી પડતી. એવી રીતે જ્યારે ભગવાનનું ભજન કરવાનું ને આપણે એમ કહીએ યાર આપણું કામ નહીં, આ તો બહુ હાર્ડ છે, તો ભગવાનને છે શું આવે? કે તને કોઈ પૂછે છે લાઈનમાં ઊભો હોય થાળી લઈને, ભાઈ તમે કોણ? કે ભાઈ હું તો હરિભગત છું. ત્યારે તું તારી ઓળખાણ ભક્ત રીતે આપે છે, તો પછી ભજનના સમયે તારી ઓળખાણ ક્યાં જતી રહે છે? તો સર્વપ્રથમ તો સર્વે ભક્તો, નામી અનામી દરેક ભક્તોને હૃદય થકી ઘણા ઘણા આશીર્વાદ છે કે આજની આપણી એકાદશીની જે અખંડ ધૂન હતી, આનું આયોજન એટલા માટે રાખવામાં આવેલું કે ભાઈ આપણે બધા જાણીએ છીએ કે ધનુર્માસમાં રોજ સવારે 1 કલાક ભગવાનનું ધૂન ભજન થાય છે. કેટલાય ભક્તો મહારાજે કીધું છે દેશકાળ પ્રમાણે તમે લોકો નહોતા આવી શકતા અને તમારાથી ભજન નહોતું થતું, તો એ લક્ષ્યને ધ્યાનમાં રાખી તમને બધાને લાભ મળે એના માટે આજના આ પવિત્ર દિવસે મંદિર તરફથી ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામી અનામી દરેક હરિભક્તોએ લાભ લીધો છે. પરમાત્માનો ઘણો રાજીપો છે અને આપણે પણ ભગવાનની બધા ભક્તો માટે પ્રાર્થના કરશું કે આવું આવું બળ એ ભક્તોને આપે કે જેથી કરીને વારંવાર જ્યારે જ્યારે ભગવાનના પ્રસંગ યોજાય તો આમ એ વસ્તુનો આપણને હૃદયમાં ઉમંગ અને હરખ હોવો જોઈએ. જો આપણે સંદીપભાઈ આપણે ઢોલ વગાડતા હતા, કેટલો હરખ, કેટલો ઉમંગ કે ભાઈ ઢોલ કેવું વાગે છે એને આપણે જોવું, એને આપણે ઢોલ વાગે છે ને સપોર્ટ આપવું. સપોર્ટ બહુ મોટી વસ્તુ છે જગતમાં, કે ભાઈ એ સપોર્ટ આપીએ એટલે માણસને કેટલું બળ મળે. તો આવો ઉમંગ, આવો જુસ્સો જોઈને બહુ આનંદ થાય. બાકી આવા દેશમાં અખંડ ધૂન કરી એટલે હું પણ જ્ઞાનેશભાઈને કહેતો હતો, મેં કોઈ આવશે કોણ? મને કે સ્વામી જે ભગવાન લાવનારા છે, આપણે કોઈને બોલાવનારા, જેને જેને ઈચ્છા થશે એ બધા પોતપોતાની રીતે આવતા રહેશે. તો આવું સુંદર એકાદશીના દિવસે આ ધૂન ભજનનો કાર્યક્રમ એ આપણે નિર્વિઘ્ને પાર કર્યો. વાલા ભક્તો, ભક્ત ચિંતામણીની કથા ચાલે છે કે જેમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કે જેઓ મહારાજના સતત સંપર્કમાં હતા, રાત દિવસ ભગવાનની સાથે ને સાથે સમય વિતાવતા હતા, એ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના અનુભવ પરથી અને પોતે નજરે જોયેલા ભગવાન અને ભગવાનના ભક્તોના પ્રસંગ વર્ણવ્યા છે. છેલ્લા સત્રમાં આપણે જ્યારે વાત સાંભળી સંત અને બ્રાહ્મણની, નામ ભૂલી ગયો, વ્યાપકાનંદ સ્વામી બ્રાહ્મણના ઘરે ગયા અને એ બ્રાહ્મણના ઘરે ઉપાધિ હતી, એનો એકનો એક દીકરો મળી ગયો હતો, પણ ભગવાનના સંત માટે એટલો પ્રેમ હતો કે ભગવાનની ઈચ્છાએ કરી અને વ્યાપકાનંદ સ્વામીએ બ્રાહ્મણના દીકરાને સજીવત કર્યો હતો. કહેવાનો અર્થ કે પ્રેમ કોઈ દિવસ ઓછો ન કરવો, એ ભગવાન માટે કરતા હોય, ભગવાનના સંત માટે કરતા હોય કે ભગવાનના ભક્ત માટે કરતા હોય. ભાઈ આ તો ચોખ્ખી વસ્તુ છે, આમાં કોઈ મિલાવટ કે કોઈ ભેળસેળ નથી, કપટવાળી વાત નથી, ચોખ્ખી વાત છે કે ધર્મના રસ્તે ચાલો છો તો તમારી નીતિ સમાન હોવી જોઈએ. વ્યક્તિનું પદ જોઈને એની સાથે તમે સંબંધ ન રાખો. ભગવાનના આ જેટલા બેઠા છે આમાંથી કોણ કયા પદ ઉપર, કોની પાસે કેટલી સંપત્તિ ને કેટલો સુખી છે એના પરથી કોઈ નિર્ભર નથી. બધાનું સમાન વ્યાખ્યા છે અને સમાન બધાનું માન છે કે બધા ભક્ત છે અને બધાને ભગવાનની ભક્તિ આવડે છે. કોઈ રામનું નામ બોલે, કોઈ શ્યામનું બોલે, કોઈ ઘનશ્યામનું બોલે. તો કહે છે કે ભગવાનના ભક્તએ સર્વપ્રથમ વિવેક શીખતા એને સર્વપ્રથમ મોટી વાત મનમાં એ રાખવાની છે કે મારા માટે જગતમાં જેટલા ભગવાનના આશ્રિત છે
એવું નહીં ખાલી સ્વામિનારાયણ ભગવાન, મહારાજે કીધું છે ને, નિંદન નહીં કોઈ દેવ કી, હે, કોઈ દેવની નિંદા નહીં, કોઈ દેવના ભક્તની પણ નિંદા કરવી નહીં. જગતમાં બધાને માનથી જુઓ, બધાના પ્રત્યે પ્રેમ ભાવ રાખો. ભાઈ તમે કોકને જો થોડોક પ્રેમ આપશો, એ પેલા તમારું વજન કરજો, એ આટલું 1 ગ્રામ વજન તમારું ઓછું નહીં થાય. પ્રેમથી વાત કરવાથી કે શાંતિથી વાત કરવાથી આપણું કંઈ લૂંટાય કે ઘટી જતું નથી. ઉપરથી જોજો કે ભાઈ તમારી હાથની જે ઓલી બીટ્સ હોય ને એ બહુ સ્ટ્રોંગ થઈ જશે. જ્યારે તમે હસતા હશો, જ્યારે તમે પ્રેમથી બોલશો તો સામેવાળાને પણ આનંદ આવશે ને આપણને પણ. હું કેટલી વાર કહું છું કે બોલી એસી બોલીએ મન કા આપા હોય. હિન્દી છે, ખબર પડે ને, મેં માંડ યાદ કરી છે. ગુજરાતીમાં વાણી એવી બોલવી કે જેમાં મનનો કંટ્રોલ. હે, બોલી એસી બોલીએ મન કા આપા હોય, ઓરો કો શીતલ કરે આપણ શીતલ હોય. ભાઈ આપણે તો જ્યારે બોલતા હોય તો આપણી વાણીથી બીજાને તો ટાઢક થાય, પણ એને સાંભળી આપણને પણ ટાઢક થવી જોઈએ. હમણાં હું વિનુમામાં અંદર હતા ને, ચામાં ખાંડ વધારે નાખી દીધી. મને કે તમે બહુ ખાંડ ખાવ છો. મેં કહું મારે બોલવાનું મીઠું ને. મેં કીધું જો હું મોડી ચા પીવું તો મારી વાત મોડી થઈ જાય. પછી બધા સાંભળે તો કેવું લાગે, સ્વામી તો મોડી વાતો કરે. મેં ભાઈ કે ભાઈ તમે હંમેશા મીઠી જીબાન રાખો તો લોકોને બહુ ગમે. હો, હા. એટલે કે છે કે ભગવાનના સંતે ભગવાનના ભક્ત માટે થઈ અને આખો વિધિનો વિધાન બદલી અને બ્રાહ્મણના છોકરાને સજીવન કર્યું. કહે છે કે ધન્ય છે પ્રભુને કે સંત દ્વારા ભક્તોનું કલ્યાણ કરે છે. પણ કહે છે કે ક્યારેક ક્યારેક બુદ્ધિએ કરીને ભગવાનને ઓળખવામાં બહુ વિઘ્નો આવે છે. ગુણાતીતાનંદ સ્વામી વાત કરી છે કે મહારાજના દર્શન કરો ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરવો. સત્સંગમાં બુદ્ધિની જરૂર નથી. હા, સત્સંગમાં જેટલા ગાંડા થશો ને એટલો આનંદ આવશે. જળભરતજીનું બહુ મોટું આખ્યાન મહારાજે કીધું છે કે અમને જળભરતજી કેમ ગમે છે કે દેહ બુદ્ધિ, વ્યવહાર બુદ્ધિ, સમાજ બુદ્ધિ, કે ભાઈ જે તમારી જે માયાની બુદ્ધિ હોય ને એ જળભરતજીમાં નથી. જ્યાં જે મળે, જે રીતે મળે એ સ્વીકાર કરી લેવો. મોટામાં મોટી આ વસ્તુ છે કે જો તમારા ઉપર તમારી બુદ્ધિ કહેવાતા પ્રકૃતિ, અને સિમ્પલમાં કહું તમારી ભાષામાં તો તમારો નેચર, હા, તમારા પર તમારો નેચર જો રાજ કરતો હોય, સત્તા ભોગવતો હોય, તો એમ કહેવાય છે કે ભાઈ જેના પર પોતાની પ્રકૃતિ સવાર હોય ને એને જગતમાં કોઈ ઓળખતું. ભગવાન આગળ આવો એટલે ભાઈ સામાન્ય જેમ ભગવાન આપણને રાખે ને એમ રહેવું. હા, ભગવાન આગળ જો પછી આપણે એમ કહીએ કે ના હું કહું એમ મહારાજ તમે બધું મને આપો, તો ભગવાન કે આ તો બધી તારી ઓફરો છે. હે, મારું શું? મહારાજ આગળ સહેજ બુદ્ધિ. પણ એવું નથી કે આ તમને કે મને થાય. આ તો મોટા મોટા લોકોને પણ ભગવાન પ્રત્યે શંકાઓ થઈ જતી હોય છે. પરચા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી એવી જ વાત કરે છે. કહે છે કે એક ભૂલે કરીને જીવ કેટલો ભટકે છે. હવે તમને કોઈ નાના મોટા હરિભક્તની વાત કરું તો કદાચ તમે ના ઓળખો, પણ મુક્તાનંદ સ્વામીને તો આપણે બધા ઓળખીએ છીએ. ઓળખો ને? મુક્તાનંદ સ્વામી સત્સંગના શું છે? મધર. ઓહો, જગતમાં એમ કહે કે પરિવાર, જો સંપૂર્ણ પરિવાર કહેવાય કે બાપ પછી ઘરમાં કોનું સ્થાન હોય? માનું સ્થાન હોય. કે ભાઈ પિતાની પછી આપણે માતાની આજ્ઞા માનતા હોય. એવી રીતે જ સત્સંગ સમગ્ર ભગવાન સ્વામિનારાયણ પછી મુક્તાનંદ સ્વામીને માનતા હતા. કહે છે કે જે કદાચ મુક્તાનંદ સ્વામી બોલતા હોય તો એ શબ્દો મહારાજના શબ્દો છે. આ મુક્તાનંદ સ્વામી એ મોટેરા હતા, મહારાજથી પણ જૂના. રામાનંદ સ્વામીએ જે ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી તો એ સમયે મુક્તાનંદ સ્વામી આદિ સંતો એમની સાથે જોડાયેલા અને મહારાજ કરતા પણ મોટેરા. અને જુઓ પરિપક્વતા કેવી હતી પાછી. હા, કે જ્યારે રામાનંદ સ્વામીએ મહારાજને ગાદી આપી દીધી, પણ મુક્તાનંદ સ્વામીને જરાય મન દુઃખ થયું, રાજી થયા. આપણે તો એ આપણાથી જો કોઈ પાછળ હમણાં નવો નવો હરિભગત આવ્યો હોય કે નવો નવો કોઈ સંત આવે મારી આગળ બેહાડો તમે, ધીરે વિજયભાઈ આ ખોટું થાય તો હજી ઓલો કાલે જાય છે તો મારી આગળ તો આપણે ક્યાંક ક્યાંક માનો ફુવારો ફૂટે. એટલે કહે છે ને કે ભાઈ સત્તા સાથે માન બચાવવું ઘણું અઘરી વસ્તુ છે. હા, મોટા તો જગતમાં બહુ થઈ જાય, તાળના ઝાડે મોટા હોય છે.
મોટા થવાથી કાંઈ જગતમાં ફાયદો થતો નથી. બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર, પતિક તો છાયા નહીં ફલ લાગે બહુ. હવે મોટા થવામાં ભાઈ ખજૂર જેવા ઝાડ જેવા લાંબા થઈ જઈએ તો ભાઈ એ તો એટલું ઊંચું હોય પણ એને નો પાંદડા હોય પણ એને ફળ લાગે ને એ પણ કોઈને કામમાં આવતા અને કોઈને છાંયડો ના આપીએ કે એને કારણે નાનું ઝાંખરું નાનું બાવડિયું બનવું સારું કે ભાઈ આવતા જનારાને આપણે છાંયડો તો આપી શકીએ. મોટા થવામાં મજા નથી, મોટા સાથે સાથે માનનો પારો બહુ ચડે. અને મુક્તાનંદ સ્વામીને અહીંયા ઊંધી વસ્તુ છે. કહે છે કે જ્યારે રામાનંદ સ્વામીએ વાત મૂકી કે મારે નીલકંઠ વર્ણીને ગાદી આપવી છે, મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા. મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીને કહે છે કે ગુરુદેવ જેનામાં યોગ્યતા હોય એને ગાદી મળે. હા, ગાદીનું પસંદગી કે માણસની ઉંમરથી કે માણસના વિતાવેલા વર્ષોથી નહીં પણ માણસની યોગ્યતાથી થતી હોય છે. હા, તમે જે કર્યું એ બરાબર છે. સંતમાં મત્સર ન હોય, સમર્પણ હોય. જ્યારે સમાજમાં મત્સર હોય, સમર્પણ ના હોય. મત્સર એટલે મારું અને તારું. કે સંતમાં આ વસ્તુ ના હોય. સંતને તો તમે કહો કે આમ કરવાનું છે તો કે આ વાંધો નહીં, આપણે આમ કરી જ નાખીએ. સમય સાથે વાતને મિલાવી. જ્યારે સમાજમાં એવું હોય કે જરાક પોતાનાથી વાત ઉપર આવે, જરાક એમ લાગે કે મારા કરતા ઈંચ નહીં પણ કણ વધી રહ્યો છે, તો કે છે સમર્પણ બધું ભૂલી જવાય અને જે અસલ સ્વભાવ હોય એનો પરિચય થઈ જાય. બંને સાથે નોકરી કરતા હોય, એકને પ્રમોશન મળે તો બીજો કોર્ટમાં જાય. હો, બે ભાઈબંધો સાથે નોકરી કરતા હોય ને, સાથે જ લાગ્યા હોય, પણ જો એકને પ્રમોશન મળ્યું હોય ને બીજાને ન મળ્યું હોય તો પછી એના ઘરે પેંડા લઈને ના જાય, કોર્ટમાં જાય, પિટિશન દાખલ કરે. ભાઈ અહીંયા તો ભેદભાવ થઈ રહ્યો છે, પૈસા ખવાઈ ગયા છે, અમે કેટલા વર્ષ સુધી છે, અમને તો કાંઈ નહીં, એને બધું ઊંચા ઊંચા પદ આપી દીધા. કે કહે છે કે સમર્પણની ભાવના લાવી બહુ કઠણ છે. પણ મુક્તાનંદ સ્વામી એવો સમર્પણ ભાવ લાયા કે સેજે સેજે આ વાત સ્વીકારી લીધી કે ગુરુએ જે કર્યું એ બરાબર છે. મુક્તાનંદ સ્વામી જૂના અને અનુભવી સંત હતા, છતાં સ્વામીએ શ્રીજી મહારાજને એ સર્વોપરી સમજી અને ગાદી પર બેસાડવામાં યોગ્યતા સમજી, છતાં મુક્તાનંદ સ્વામી રાજી રહ્યા. આવા પ્રસંગે નિર્મશ્ચરી સંત હોય એ જ પ્રસન્ન રહી શકે, બાકી જેવા તેવાનું કામ નથી. જેણે માન પચાવી લીધું હોય, માન મોટા એ બધું પચાવી લીધું હોય ને એનું જ કામ છે આ બધું સહન કરવાનું. બાકી ભલભલા ભાઈ તમે તો જાણો જ છો, જગતમાં કહેવાની જરૂર નથી કે માનના ભોગે તો કેટલા ગયા છે. અને મેં તમને કેટલાય ભક્તોની વાત કરી છે કે માનના ભોગે જીવની કેવી સ્થિતિ થાય છે. 2-4 સત્ર પહેલા જ અલૈયા ખાચર, જીવા ખાચર, કીડી સખાનંદ સ્વામી, આ બધાની વાતો મેં તમને કરી છે. અને મોટા રામદાસ ભાઈ આપણે ક્યાં ઓછા હતા, માફ કરજો. રામાનંદ સ્વામી વખતે જે રામદાસ સ્વામી હતા ને એ મહારાજ કરતા મોટા હતા અને મહારાજને ગાદી આપી. કેવો દ્વેષ ભગવાન માટે. અને રામાનંદ સ્વામીને પણ ન ભૂલવાનું ભૂલતા હતા. એમને આપણે અમદાવાદમાં તમે જાઓ તો રાયપુર ગેટમાં તમે એન્ટર કરો ને તો શામળાજીનું મંદિર આવે છે. એમ કહેવાય છે કે આખા ગુજરાતમાં નહીં, આખા અમદાવાદમાં એવી શામળાજીની મૂર્તિ, ભગવાન કૃષ્ણની મૂર્તિ ક્યાંય નથી. મહારાજ પણ જ્યારે ગુજરાત કે અમદાવાદમાં શ્રીપુરમાં પ્રવેશ કરતા તો અહીંયા દર્શન કરવા ચોક્કસ જતા હતા. ભગવાનના ભક્ત, નિષ્ઠાવાન હતા, પણ માને કહીને જીવનભર ભગવાનના યોગથી છેટા રહ્યા. માન તમને ભગવાનની જોડે આવવા દેતું બહુ દૂર રાખે. હો ભાઈ, તમને એમ લાગે કે તમે ભગવાનના દર્શન કરી લીધા, સત્સંગ સાંભળી લીધો, પણ માને કરીને તમને એના કોઈનું ફળ મળતું નથી. નાનો થઈને બેઠો હોય ને પણ ભગવાન એના પર એવો રાજી છે, એના દરેક કામ એ બોલે નહીં ને પેલા તો ભગવાન કરી નાખે. કારણ કે ભગવાને આપણે વારંવાર કહીએ પણ છીએ કે મોહન વરને માન સંગાથે વેર છે. ભગવાનને તો માન જોડે બહુ વેર છે. ભગવાન કે બધું કરશો ને તો કે હું માફ કરી, પણ જો તમે માન, અભિમાન કે ક્રોધ કર્યો તો ભગવાન કહે છે કે એની માફી જગતમાં નથી. અરે ભાઈ, નાના બનો, કેવી મજા આવે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવા બનીએ તો ઓબામા જેવા શું હતું, ઓસામા કોણ હતું, આ લોકો ઓબામા સાંભળે ને ફરિયાદ થઈ જશે, 911માં કોલ થઈ જશે.
ઓસામાં. હા, પછી ઓસામાં જેવા શું કરે, પ્લેન અથડાઈને પાડી દે. એટલે ભાઈ બહુ મોટા થવા મજા નહીં, એના કરતા નાના નાના ઝૂંપડા બનીને રહીએ. જો જંગલમાં જ્યારે વાવાઝોડા આવે ને તો કીડીને જ કંઈ ન થાય, બાકી બધાને અસર થાય. તો ભાઈ કીડી બનીને ન રહીએ, શાંતિથી ભગવાનનું ભજન ન કરીએ, નાના બનીને કોઈની નજરમાં ન ચડીએ, ખોટા મોટા બની નજરોમાં ચડીને સમય આખો બધો વેડફી નાખો. આટલું નાનું આપણું જીવનનું વાયકું છે, અને જીવનમાં આવા ભગવાન ઓળખાણા, આવો સત્સંગ ઓળખાયો કે જેના યોગે કરીને આપણે આવા દેશમાં પણ ભગવાન માટે સમય આપી શકીએ છીએ. અને પછી કહે છે કે મુક્તાનંદ સ્વામીને આટલો સમર્પણ ભાવ હતો છતાં મનમાં એક મૂંઝવણ થઈ. મૂંઝવણ થાય. મેં વચ્ચે વાત કરી હતી કે આપણે ભગવાનને ધનુર્માસમાં સૂટ અને એવું બધું પહેરાવતા હતા, ખબર છે? એક ભાઈ આવ્યો, થોડોક હસવાની વાત છે. અશોકભાઈ મેં કીધેલું બપોરનો ટાઈમ 4 વાગ્યાનો, 4 નો 5:15. મને કે આ સાઉથ ઇન્ડિયનનું ટેમ્પલ છે. મેં કહ્યું ના. તો કે રજનીકાંત ઉભા છે. રજનીકાંત ક્યાં ઉભા છે? આ વચ્ચે ઉભા રજનીકાંત છે કે, કારણ કે મેં લખ્યું તેવું ધ બોસ્ટન બોસ લખ્યું, બરાબર ને? એટલે પછી મેં ઓલું નાના શબ્દમાં લખ્યું આઈએ છે શું, પણ એને કદાચ નહીં વંચાયું હોય. એને ઓલું કંઈક એનું કંઈક પિક્ચર હશે રજનીકાંતનું, ખબર નહીં મને. મને કે તમે પિક્ચરનું નામે લખ્યું છે ને કે ઉભા છે કે. એટલે આ પછી છે ને મહિમાની વસ્તુ, તમારા મગજમાં જે દોડતું હોય ને તમને એ જ દેખાય. હા, કાંક બહારથી ઝઘડીને આવ્યો, જો ભગવાન આગળ તલવાર મૂકીને તો મનમાં કે જો મારા 2 મિનિટ માટે આપે ને હમણાં કટકા કરે. એટલે કે ભાઈ આ બધું કેચઅપ આપણું એમ કહેવાય કે ભાઈ બહુ શાર્પ માઇન્ડ છે આપણા બધાના, કે આપણે વસ્તુને તરત કેચઅપ કરી લઈએ, પણ પછી એનો યુઝ કેવી રીતે કરો ને એવી રીતે. ભાઈ અંતરમાં જે હોય ને એ તમને બધે દેખાય. એની ભાવના મને બહુ ગમી. ભગવાને કીધું, દત્તાત્રેય ભગવાનની વાતોમાં આ જ વાત છે કે તમને જ્યાંથી જે મળે ને એ ગુણ કરી લો. હે, દત્તાત્રેય ભગવાને વેશ્યાને ગુરુ બનાવી. કેમ બનાવી? કે ભાઈ દત્તાત્રેય ભગવાને એમાં એક ગુણ જોયો કે પોતાના એ જે આવતા હોય એના માટે અટારીએ ઊભી આખી રાત રાહ જોવે, અને કદાચ સવારે ન આવે એટલે એની જે નિરાશા હોય ને, તો કે છે કે આવી નિરાશા ભગવાન માટે હોય છે કે જો ભગવાન ન મળે, મંદિરે ગયા જો કદાચ પડદો પડ્યો તો દર્શન ના થાય, તો એવું દુઃખ થવું જોઈએ કે જાણે જન્મનો આપણને ભગવાનનો વિયોગ આવી ગયો છે. દેખું નહીં એક પલ જોઉં તો ન વીતે મારો જીવન રહે. કે ભગવાન તમને જો ન જોવું તો કે મારું જીવન જાય એવું નથી. એક સેકન્ડ આપણા માટે યુગો સમાન બની જાય. હું તો સવાર મંગળા આરતી કરું ને તો હજી 2 મિનિટ મોડું થયું ત્યાં તો ચાલુ થઈ જાય, ઘનશ્યામ દરવાજા ખોલો રે ભક્તોની તે ભીડ. 4 જણા હોય. મહારાજે મને પૂછે, મને કે કાઉન્ટિંગ વધ્યું? મેં કહ્યું મહારાજ બધા જ ઓનલાઈનમાં બેઠા છે, તમે ચિંતા ના કરો. હમણાં પડદો પૂછે એટલે ઘરે બેઠા ઘનશ્યામ મહારાજની કેટલાક કે સ્વામી તમે અહીંયા આરતી ઉતારો, ઘરે અમે ટીવીમાં આરતી ઉતારી લઈએ છીએ. એટલે આ બધું, એટલે ભાઈ બધેથી ગુણ લેવા. એટલે એને વાત કરી, મને કે હમકો કે રજનીકાંત દીખ છે. ભાઈ તારા મનમાં રજનીકાંત છે તો રજનીકાંત દેખાય છે. એટલે ભાઈ ભગવાન માટે ગુણ ભાવ લાવો. મૂંઝવણ એવી વસ્તુ, શંકા એવી વસ્તુ છે ને કે ભાઈ આપણને ભલભલાને ભવાટીઓ ભૂલાવી દે. હે, આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ભગવાન આ શા માટે પહેરે છે. હું ચોખવટ કરી દઉં, જેના મનમાં પ્રશ્નો છે. કેટલાય મને પૂછે છે, મને કે સ્વામી આવા કેમ ભગવાન? ભાઈ હવે તમે જાણો છો કે તમારા બાળકોને રજા હોય કે તમે કેવા સજાઈ ધજાઈને બધા બહાર લઈ જાઓ છો ફરવા. એવી રીતે જ ધનુર્માસમાં ભગવાનને ભલે હું પહેરાવતો હોય, તમે લાવતા હોય, પણ બધી ભાવનામાં ભક્તિ અને પિતા ધર્મદેવની છે. ભગવાન આપણને પ્રેરણા કરે માતા પિતા દ્વારા, અને આપણે ભગવાનને તૈયાર, કોને પોતાનો છોકરો પોતાનો બાળક એ સરસ મજાનો તૈયાર થઈને ફરે એવું ના ગમે. ધર્મ ને ભક્તિને પણ ગમે. ભલા ભક્તો આપણા માટે થઈને ધર્મ ને ભક્તિના પુત્ર ઘનશ્યામ એ પોતાનું સુખ છોડીને આવતા રહ્યા. બાકી તમે ઘનશ્યામને જેવા તેવા ન જાણશો. હા, આ તો અત્યારે હાલમાં આપણી જોડે 2000 વીઘા જમીન છે સપૈયામાં. લો, ઘનશ્યામ મહારાજના નામે એ આપણે લોકો જોડેથી પાછી લીધી છે. બાકી ધર્મદેવ સમયે કેટલી જમીન હશે તમે વિચાર કરો. એમ કહેવાતું કે ધર્મદેવ પૂરા છપૈયા એ દેશના રાજા હતા, અને લાખો ગાયો એમના ઘર આંગણે બંધાયેલી હતી. ભગવાન કઈ જેવા તેવા નતા,
અને જેવા તેવા ત્યાં મહારાજ પ્રગટ થતા પણ બધું જોઈને ભગવાન વિચારીને આવે પણ ભગવાન આપણા સર્વના જીવના કલ્યાણ માટે તથા આપણા આત્માના સુખ માટે કે ભગવાન કહે છે કે જ્યાં સુધી હું જીવની પાસે નહીં જાઉં ને ત્યાં સુધી જીવનું કલ્યાણ થશે નહીં. એટલે મહારાજ બધું છોડીને આવ્યા. તે ભગવાનના કઈ અરમાનો બાકી હોય એ માં ભક્તિ દેવી, માં ધર્મદેવ, પિતા ધર્મદેવના, તો એ સંકલ્પો આપણે ધનુર્માસમાં પૂર્ણ કરતા હોય છે. હજી અહીંયા તો કંઈ નથી. ઇન્ડિયામાં તો એવા ડેકોરેશન થાય કે આપણે જોતા રહીએ. ભગવાન સાયકલ ચલાવતા હોય, બોટ ચલાવતા હોય, ગાડીઓ ચલાવતા હોય. પણ એમ આવો આનંદ થવો જોઈએ કે ભાઈ ભગવાનની લીલા કે ભગવાનના ચરિત્રોમાં શંકા કરવાની જરૂર નથી. જો ભગવાનના ચરિત્રમાં તમે ફસાણા તો કહે છે કે કોઈ દિવસ તમે બહાર નીકળી શકશો નહીં. કારણ કે તમે બધા રોજ ગાવ છો ને રોજ તમને યાદ છે કે તમે ઓરડાના પદમાં આપણે કહીએ પણ છીએ કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ. તો આપણે જે કંઈ કરીએ છીએ, જે કંઈ ફેરફારો થતા હશે એ ભગવાનની ઈચ્છાએ થતા હશે. આપણે તો મહારાજની મૂર્તિ જોવાની કે ભગવાન રાજી છે કે નહીં. તો આપણે આ સમગ્ર ધનુર્માસમાં જે કંઈ કોકને એવું હોય, દર્શનથી દુઃખ થયું હોય, તો વાલા ભક્તો દુઃખ ન લગાડતા. આ બધી ભગવાનની ઈચ્છા છે અને ભગવાનની ઈચ્છા કરીને આપણે બધું કર્યું છે. મુક્તાનંદ સ્વામીને મહારાજના ચરિત્રમાં શંકા થઈ. એવું ના, શંકા એટલે ડાઉટ. હા, હું સવારે અંદર હતો તો મને 2-4 જણા પૂછ્યું, મને કે હોઈ ગયા હતા. મારા માટે તો એ જ વસ્તુ છે. હું તો બહાર ના દેખો કે હોઈ ગયા હતા. પછી હું બહાર નીકળ્યો એટલે મને કીધું, મેં કીધું શંકા વિનાશતી, શંકા વિનાશ કરાવે. મેં કીધું હું હૂતો નતો. મેં કહું મારે આ તમારી આગળ મેં કહું સાંજે 1 કલાક જે કથા કરવાની છે ભાઈ આના માટે મારે 100-200 પત્તા હું વાંચું ત્યારે મને 2 પત્તા મારે તૈયાર કરવાના હોય. તમારી સામે કઈ ચકાચકીની વાર્તા કરું કે સગર વગરની વાતો કરું ના ચાલે. મારે તમને શું દેવું પડે? જ્ઞાન દેવું પડે. કારણ કે ભાઈ તમે મને ગાદીએ બેસાડ્યો છે, ભાઈ તમે તમારા ગુરુ તરીકે ભાઈ અહીંયા ભાઈ સંત તરીકે બેઠા છે, તો ભગવાનની વાતો કરવાની. એટલે શંકા કરશો ને તો ખાડામાં જશો. ક્યાં જશો? એ કેવો ખાડો ખબર છે? અજ્ઞાન રૂપી ખાડો. પછી એમાંથી આપણે બહાર નીકળી શકીએ. કારણ કે આપણો ટાઈમ જ એમાં જાય. રૂમમાં ઉતારશે કે સોફામાં ઉતારશે. પછી બીનુ મામા જવાય ને ખખડાવે. પેક થઈ ગયા રૂમમાં, બહાર નીકળો. એટલે શંકા ભાઈ વિનાશ કરાવે. શંકા ન કરશો. પણ મુક્તાનંદ સ્વામીને શંકા થઈ. કેવી શંકા થઈ કે જ્યારે મુક્તાનંદ સ્વામી ભુજમાં હતા અને એમને સમાચાર મળ્યા કે મહારાજ શું કરાવે છે? સમાધિ. તો ભાઈ કેવા ને સમાધિ કે ભાઈ કોઈ સામેથી ચાલતો આવે છે, મહારાજની સામે એની આંખ મળી, બસ ભાઈ સમાધિ થઈ ગઈ. કોકને કલાક, કોકને 2 કલાક, કોકને અઠવાડિયું, કોકને મહિનો, કોકને 6 મહિના. અરે ભાઈ જેમ મારું મળદું પડ્યું હોય જળની જેમ એવા થઈ જાય છે. જ્યાં જુઓ ત્યાં જે અવસ્થામાં છે, કોઈને ખાતા થાય, કોઈને ખેતીમાં થાય, કોઈ વાતો કરતો સમાધિ થઈ જાય. એટલે પછી ભાઈ હવે એક વસ્તુ છે, દરેક વસ્તુમાં જો ગુણ લેવા વાળા ને તો અવગુણ લેવા વાળા જગતમાં બહુ છે. અને એવું નથી કે અત્યારે, ભગવાન વખતે પણ એવા હતા કે ભાઈ મહારાજના ચરિત્રોમાં દાદા ખાચર, ઝીણાભાઈ, પર્વતભાઈ, સુરા ખાચર એવા લોકોને ગુણ દેખાતા. તો અમુક એટલા એવા પણ હતા કે જેને ભગવાનના દરેક ચરિત્રમાં શું દેખાય? અવગુણ દેખાય. અને પછી ભાઈ મેં પહેલા પણ કીધું કે જગતમાં જો સૌથી ફાસ્ટ સર્વિસ હોય ઇન્ટરનેટ, તમારું 4G 5G ભલે ચાલતું, પણ અફવા જેટલી ફાસ્ટ સર્વિસ કોઈની. હજી તો ઇન્ડિયામાં તો ઓલું મર્યો હોય આ બાજુ તો બેસણાની વાતો થઈ. પણ બેસવું છે કે એટલી જલ્દી વાતો અહીંયા. એટલે આખા જગતમાં એવું નથી, આપણામાં બધે વાતો છે. ભાઈ આ લોકોને બિચારા જાહેરાતો કરી પડે, અફવામ ધ્યાન દેશોમાં, અફવામ ધ્યાન દેશોમાં. કારણ કે અફવા એવી વસ્તુ છે. અને પછી વાતો ફરતી મુક્તાનંદ સ્વામી જોડાઈ. સ્વામી ગુરુ ધામમાં ગયા એટલે સહજાનંદ સ્વામી તો મનમાં આવે એવું બધું કરે છે. હા, આમ તો કઈ સમાધિ થતી હશે કે તમારું તો કોઈ માન જ નહીં ને. હા, ચાવી વાળું રમકડું નહીં બનવાનું. જો કોઈ ચાવી ભરે ને પછી ચાવી પતે નહીં ત્યાં સુધી આપણે ગોળ ફરફર જ કરવું પડે. હા, મુક્તાનંદ સ્વામી થોડીક વાર માટે આ વસ્તુ થઈ ગઈ કે ઓલા હરિભક્તોએ વાત કરી એટલે મુક્તાનંદ સ્વામી કે વાત તો સાચી છે કે મેં ગુરુ વચને કરીને મારી ગાદી છોડી, પણ આ સહજાનંદ સ્વામી તો કે ગુરુના ધર્મને અવળે પાટે ચડાવે છે. ઓહો,
જુઓ શંકા ક્યાંની ક્યાં લઈ જાય. મુક્તાનંદ સ્વામી કચ્છમાં હતા અને કાલવાણી પધાર્યા. કાલવાણી સૌરાષ્ટ્રમાં આવ્યું, કચ્છથી કાલવાણી એ સમયે દર્શન કરવા આવ્યા ને તો વાંધું નતું, પણ શંકાએ કરીને વ્યામે કરીને પ્રેમથી કોઈને આપણે મળવા ના જઈએ, પણ તો ઝઘડો થયો તો અડધી રાત્રે લાય મારી ગાડીની ચાવી, હા નોન સ્ટોપ પહોંચી જ જાય. પ્રેમથી કોઈ દિવસ મળવાય ન ગયો, પણ આ ઝઘડો થાય તો આવું થાય, શંકા તમને બધે ખેંચી જાય. મુક્તાનંદ સ્વામી કાલવાણી પધાર્યા, શ્રીજી મહારાજ સભામાં બેઠા છે. જુઓ, જે સમજણે કરીને પોતાના ગુરુની ગાદી આપી દીધી, જે સમજણે કરીને જેમની જોડે સત્સંગમાં જોડાયા, જેના નામનો પ્રચાર કરતા હતા, પણ સમજણ ઉપર થોડી ધૂળ પડી. હા, બુદ્ધિની ધૂળ પડે ને એટલે ભલભલા ભૂલી જાય કોણ કેવું હતું. હા, અને પછી મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને કહે છે કે સહજાનંદ સ્વામી, મેં તમને એટલા માટે આગળ કર્યા કે ગુરુને તમારામાં વિશ્વાસ હતો અને મને પણ હતો, પણ તમે જે આ ઢોંગ ધતિંગ કરો છો ને એ બંધ કરી દો. ઓહો, કેવી સમજણ! મુક્તાનંદ સ્વામીની સમજણ એટલે એમ કહેવાય છે કે હજી પણ વચનામૃતમાં એ વાત વારંવાર કહેવામાં આવી છે કે સમજણ રાખવી તો મુક્તાનંદ સ્વામી જેવી રાખવી, કે મોટા થઈને પણ નાનાને માન આપવું અઘરું જો ભાઈ. હા, નીચે વાળાને જોવો ને આમ ડોકું નીચું રાખવું ને બહુ અઘરું છે. હા, સમજણ મુક્તાનંદ સ્વામી જેવી રાખવી, પણ આજે આ મુક્તાનંદ સ્વામી પોતે ભૂલ્યા. શું કહે છે કે તમે આ શું બધા ઢોંગ ધતિંગ માંડ્યા છે કે સમાધિ તો કઈ એમ કે રમતના ખેલ છે કે ઘડીકમાં સમાધિ થઈ જાય. ઓહો, સહજાનંદ સ્વામી તો જોતા રહી ગયા. મહારાજ બોલ્યા નહીં, કેમ ના બોલ્યા? આપણે વાત થઈ છે ને, મુક્તાનંદ સ્વામી મહારાજ કરતા મોટા હતા. જ્યારે મુક્તાનંદ સ્વામી સભામાં આવતા, મહારાજ પોતાની જગ્યાથી ઉભા થયા, માન આપતા હતા. ભગવાન કહે છે કે ભલે હું ભગવાન બન્યો, મને ગાદી મળી, પણ કે મારા સંસ્કાર, મારા રૂલ્સ, મારા નિયમો હું જાતે ના તોડી શકું. હા, તમે જો પદની સાથે સાથે બધું ભૂલી જાઓ, પદના જગતમાં સત્તા વસ્તુ જેવી છે. હા, જે સત્તાની જે સિંહાસન પર બેસે, એટલે આ બધા નહીં નેતાઓ માટે કહેતા વોટ માંગવા આવે કે તમે મને વોટ દો, હે તમે એને વોટ આપો, પછી 5 વર્ષ તમારે એને ગોતવાનું. હે, ફોન કરી કરીને થાકો, ધક્કા કરી કરીને થાકો, પણ તમને કાંઈ જવાબ આપે નહીં. ટાઈમ જ ના હોય એની જોડે. પછી જયારે સત્તા જવાની તૈયારી થાય ને એટલે પ્રગટ થાય બાપુ, ફટાફટ રોડ બની જાય, ફટાફટ તમારા બધા કામ થઈ જાય. સત્તા એવી વસ્તુ છે કે તમને બધાથી દૂર લઈ જાય. હા, તમે બધા કરો છો નોકરી ધંધા, હું ના, મને એનો વિરોધ નથી, પણ એ શું કે ભાઈ અત્યારે તમારી જોડે 1 છે, પછી 2 થાય, પછી 3 થાય, પણ તમે કરો શું? હવે પોતાના છોકરાને કે પોતાની બધી સંપત્તિ મૂકીને માણસ જાય ક્યાં? હે ભાઈ, એમાં ને એમાં એટલા વ્યસ્ત થઈ ગયા આપણે. 2 કલાક અહીંયા હોય, 2 કલાક અહીંયા હોય. એક ભાઈ તો અમારે એવા છે કે સવારે 6 વાગે ઘરેથી નીકળે તો એમને એટલી લાંબી ચેન છે ને કે સ્વામી કે સાંજે 11 વાગે આવું તો મારી ચેન પૂરી થતી. ચેન સમજો છો ને, સ્ટોરોની ચેન. એટલે ભાઈ કહેવાનો મતલબ એમ કે પછી જેમ જેમ સુખ આવતું જાય એમ એમ ભગવાન દૂર થતા જાય. તમે સુખના સમયે સુખ કરો. અને બાદ હું આ દર ચેપ્ટરમાં હું વાત કરવા માંગુ છું, કારણ કે મુખ્ય મુદ્દો આ છે. હા, ભગવાનના જે વચન છે એને સિદ્ધ કરવા છે કે ભાઈ ભજનના સમયે ભજન કરો, અને ભગવાને જે આપણને સુખ આપ્યું છે, સુખને ભોગવવાના સમયે ભોગવો. તમે કે ચાલુ દિવસે ઘરે હું ફોને નહીં કરું, કહી છે નહીં કે તમે આવો, પણ શનિવાર એટલે શનિવાર, એક દિવસ તો ભગવાનનો પાકો અને પાકો, એમાં કોઈ કચાશ નહીં. હે, ભણવામાં જો છોકરો એક દિવસ સ્કૂલ ના જાય, તમે કેવા ખીજાવ છો? સ્કૂલ ભણાતી હશે. કેટલા લોકો તો બાળકોના લીધે 3 કે 4 વર્ષથી ઇન્ડિયા નથી થઈ શકતા કે સ્વામી રજાઓ જ નથી મળતી કે છોકરાઓને. તો તમે એક બાળકના ભણતર માટે, એના ભવિષ્ય માટે આટલું કરતા હોય તો તમારા આત્માના ઘડતર માટે શું? એક શનિવાર ચૂકો એટલે કેટલું બધું ચૂકી જવાય, ખબર છે? ઓહો, ભગવાનના દર્શન, ભગવાનનો સત્સંગ, ભક્તોનો મેળાપ, આપણું જાતનું કરવાનું જે ભજનનું કામ છે એ. બાકી ભાઈ આ તો જિંદગીભર મેં પહેલા જ કીધું કે ભાઈ કપડું વપરાઈને ગાભો થાય, હે, અને માણસ વપરાઈને ભાભો થાય. હા, સત્ય છે ભાઈ.
આપણે છેવટે ઘસાઈને અંતે એક સમય એવો આવશે ને પછી મારી જોડે લાકડીના ટેક્યા ભૂટાણી આવશે. એમ છો પછી હું પછી ખોખારો કઈ ચશ્મા આમ ચડાઈને આમ કે બોલ રાજુ. એટલે પછી કહીશું રાજુ આપણને ટાઈમ ન મળ્યો સત્સંગ કરવાનો. હું કરીએ સ્વામી હવે નોકરીમાં દાડા ગયા અને હવે કે સત્સંગ કરવો છે તે કે પગે વાર છે કમરમાં હાથકો છે બેહાતું નથી. ઘરડા થઈને ભજન થશે નહીં એટલું સમજી લો. અને તમને મારા પર વિશ્વાસ ના આવે પાછળ બેઠા જ છે ભક્તો, પૂછો દેહની પીડા કેટલી બધી છે. એમને બેહવાનું ઘણું મન હોય, કોકના પગ અકળાઈ જાય, કોકની કમર અકળાઈ જાય, કોક બેસી ના શકે, કોક બીપીનું પેશન્ટ હોય, કોઈ ડાયાબિટીસનું હોય. સમય જતા આ બધું ઓટોમેટિક આવવાનું છે. પણ જો ભજન કરીને આત્માને પ્રબળ રાખશું ને તો એ આત્માના બળે કરીને આપણે વૃદ્ધાવસ્થામાં પણ ભગવાનનું ભજન કરી શકશું. જે સમયને આપણે જોયો નથી એની તૈયારી કેવી રીતે કરશું? જે સમય મળ્યો છે એ સમયે જ કેમ ભજન ના કરીએ? એટલે વાત છે કે મહારાજ કંઈ બોલ્યા નહીં. મહારાજે રિસ્પેક્ટ આપ્યો અને કહે છે કે સ્વામી તમે મને કહો છો, મને કાંઈ ખોટું નથી લાગ્યું, પણ આમાં હું કરું શું? ભગવાન કહેજો હું શું કરું? લોકો મારી સામું જોવે છે ને એમને સમાધિ થાય છે તો એમાં મારો તો કઈ વાંક નથી. તમે જેટલા સમાધિ થાય એને બધાને પૂછો કે કોઈને સહજાનંદ સ્વામી બોલીને સમાધિ કરાવે છે? અને ક્યાંય તમને મળશે પણ નહીં. ગમે તેવા શાસ્ત્ર તમે ફેંદશો પણ ક્યાંય ભગવાને પોતે સામેથી સમાધિ કરાવી એવું તમને ક્યાંય મળશે નહીં. કે છે જે ભક્તો મને જોવે છે, હવે એવોને મારામાં નિષ્ઠા થતી હોય અને સમાધિ થતી હોય તો કે એમાં હું શું કરું? કે મારો કાંઈ અપરાધ નથી. અને મને ખબર છે કે અત્યારે આ ઘડીએ તમને મારા પર વિશ્વાસ નથી. મહારાજ પર જાણી જાય કે મુક્તાનંદ સ્વામીને અત્યારે મારા પર વિશ્વાસ, કે તમને તમારા વિશ્વાસ જે હોય એને પૂછી લો. કે હા, અમુક સમય એવું હોય કે આપણે કોકના પર વિશ્વાસ કરી શકતા બહુ કઠણ છે ભાઈ. જગતમાં વિશ્વાસ કરવો, જેવા તેવા પર વિશ્વાસ થતા નથી. બહુ કઠણાઈ થાય. ભાઈ કોને વાત કરીએ મનની કે જે ભાઈ આપણને એમ થાય કે આ માણસ આપણી વાત ધીરવી શકશે, આપણી વાત પચાવી શકશે. બહુ મોટું પેટ જોઈએ હો. હા, મિત્રતા કરવા, ભક્તિ કરવા માટે પેટ બહુ મોટું જોઈએ. દરેક વાતો ગળી જવી પડે. હા, કોઈએ કેટલો તમારા પર વિશ્વાસ કર્યો હોય તમને વાત કરે અને જ્યારે કે ભાઈ આગળ જઈને વાત વિસ્તારે કોમાં પ્રેમ નદી સે રે. મને એ બહુ ગમે છે, બહુ સરસ છે. સાચી સાચી વાતો બધી કીધી છે. હા, ભૂપ શું કે કુવામાં જઈને ભૂપ ખોલે શું કે છે? હા, ધ્યાન તીરે તરંગ તજીને ભૂપમાં જઈ કૂપ ખોદે. તળાવનો કાંઠ, નદીનો કાંઠ હોય એમાંથી પાણી નો લે, એક પાછો ખાડો કૂવો ખોદીને એમાંથી પાણી કાઢવા જાય. આવા ભગવાન મળ્યા હોય, આવો સત્સંગ મળ્યો હોય તો એનું એમાં મન ના છૂટે. શેમાં મન છૂટે ખબર છે? કહું, ડિજિટલ માળા. આગળ જોઈ એ આમ ના મુકાય, એ આમ મૂકવું પડે. ક્યાં મૂકવું પડે? આમ કઈ કેટલાક પાછા અડાડી નાખો વાઇબ્રેટમાં. એવું લાગે કે હા તો ભાઈ આમ કઈ ઉભો થાય, આમ ચાલ્યો છે, આમ કઈ આમ કઈ. પછી જો એવું લાગે કે ના સિરિયસ છે તો પછી ટિકિટ પાછી એ પેસેન્જર દેખાય નહીં, એ બીજા ગેટથી સીધું એક્ઝિટ થઈ ગાડી પકડી. એટલે કહેવાનો અર્થ કે ભાઈ ભગવાન સામે છે છતાં આપણે બીજા સુખમાં, એવું સુખ કે જેનો અંત છે. હા, એ પછી તમે એમાં બીજું કઈ ના હોય. તમે ભગવાન માંથી તૂટ્યા એટલે શું હોય? કાં છોકરાને ફોન હોય, કાં ભાઈ એમ્પ્લોયનો ફોન હોય, ટિકિટ આવી છે $4. હા, એટલે એમ થાય કે તારું ભજનનું ભજને ગયું અને ઉપરથી ચાંદલાનો ચાંદલો જ કહો છો તમે લોકો. હા,
અને પછી મુક્તાનંદ સ્વામીએ તો મહારાજને ન કહેવાનું કહ્યું. અને મહારાજ કહે છે કે તમને મારા પર વિશ્વાસ નથી, હું જાણું છું. વિશ્વાસ કરવો બહુ અઘરી વસ્તુ છે. કદાચ મને તમારા પર કે તમને મારા પર ન હોય, પણ આ કર્યા વગર ચાલે એવું નથી. ટ્રેનમાં બેસો છો, પ્લેનમાં બેસો છો, કરો છો ને અજાણ્યા લોકો પર વિશ્વાસ. કોઈ દિવસ કોકપિટમાં જોઈને જોયું કે ભાઈ પાયલોટનું નામ શું છે? હે કે ટ્રેનના ડ્રાઈવરને જઈને પૂછ્યું? નથી પૂછતા. કેમ? ભાઈ આપણે યાત્રા કરવી છે એટલે વિશ્વાસ કરવો પડશે. એમ ભગવાન પાસે પહોંચવું હોય તો ભગવાનના સંતો, ભગવાનના ભક્તોને, ભગવાનના સત્સંગ ઉપર વિશ્વાસ કરવો પડશે. મહારાજના ચરિત્રો, મહારાજની વાતોને, મહારાજની આજ્ઞામાં વિશ્વાસ કરવો પડશે. એમાં પછી કહેશો નહીં આ તો આમ ના હોવું જોઈએ, આને તો હું મારે ચેન્જ કરવું છે. તો કહે છે ભાઈ ચેન્જ કોઈ ભગવાનની વાતો કે ભગવાનના સત્સંગ ચેન્જ થતા, ચેન્જ આપણે થવું પડે ભાઈ. આપણે આધુનિકતામાં જીવીએ છીએ, બાકી શાસ્ત્રો તો મહારાજે જે બનાવ્યા છે સનાતન સત્ય છે. અને તમે કદાચ દિવસ મોટા મહારાજશ્રી મળે આ વાત પૂછજો કે એમને જ મને કહેલી. મને કે સ્વામી કે લંડનમાં જે મ્યુઝિયમમાં આપણી શિક્ષાપત્રી છે કે હવે એમાં એવું કે ભાઈ આખી એ જે મ્યુઝિયમ સંભાળતા હોય ને એનો કંઈ ક્યુરેટર કે એવું હોય, મને ખબર નહીં પડતી શું કહેવાય ને, એણે એવું કહ્યું, એ લોકોએ શોધ કરી શિક્ષાપત્રી પર કે આમાં જેટલા તમારા ભગવાને તમારા ગોડસે જે રૂલ્સ બતાવ્યા છે એને કે જગતમાં કોઈ પણ માણસ ફોલો કરે તો કહે છે કે એના જીવનમાં કોઈ દિવસ દુઃખ આવતું, મીન્સ એને જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવી શકે એમ જ નથી. તમારા ભગવાને તમારા માટે આટલો સમય કાઢ્યો એ જ બહુ છે. બાકી જગત આખામાં ફરો, કેટલા ભગવાન કેટલા અવતાર થયા, પણ કોઈ અવતારે આવો સમય પોતાના ભક્તો માટે કાઢ્યો. શિક્ષાપત્રીનો વાત આવે છે ને, લીખામી સહજાનંદ સ્વામી, ભગવાને જાતે બેસીને આપણા માટે વિચાર્યું. મારા ભક્તો આનાથી અધિક શું જોઈએ? બાકી તમે ક્યાંક નોકરી કરતા હોય તો બોસને તમારે કંઈ કામ હોય તો શું કહે, એના સેક્રેટરીને કહી દે હવે આનું કામ આને કાગળી બાગળી આપી દેજે. બોસ જાતે લખવા બે ન બે. પણ અહીંયા તો આપણા ભગવાને આપણા માટે જાતે નિયમો લખ્યા. આ વચનામૃતના એક એક શબ્દો એ મહારાજની મુખની વાણી છે. ભગવાને એ કેવો અડધી રાતનો સમય, ખરાબ બપોરનો સમય. બાકી આપણે તો 4 વાગે તડકો ઠંડો પડે પછી મંદિર જાય. હે શાંતિથી 6 વાગે છે, ખરાબ બપોરે કોણ જાય 12 વાગે? હે એટલે ભાઈ કહેવાનો અર્થ કે જો આપણે ભક્ત રહીને પણ આટલું નથી કરતા, ભગવાને આ સત્સંગને પોષવા માટે લોકો જગતમાં ઈર્ષા કરે છે આપણી કે આજે આ 200-250 વર્ષનું નાનું બાળક સત્સંગ સ્વામિનારાયણનો અને આટલો ફૂલો ફળ્યો કેમ છે? તો ભાઈ એનું કારણ એમ છે કે ભાઈ આ સત્સંગના પાયામાં મહારાજની પોતાની જાત મહેનત છે. હે હા, રામ ભગવાન જુઓ, કૃષ્ણ ભગવાન, આપણે કોઈ અવતારનું ખંડન નથી કરતા, પણ એ મહારાજના જે અવતારો થઈ ગયા એમણે કોઈ ધર્મનો પ્રચાર કર્યો, પોતાના જે ચરિત્રો હતા, કાર્ય હતા પૂર્ણ કરીને ફરી પાછા જતા રહ્યા. જ્યારે મહારાજે ફક્ત ને ફક્ત તમારા મારા જેવા પામર જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાને આપણને આવો સત્સંગ માટે રાત દિવસ એક કરીને મહેનત કરી છે. અને મહારાજે એક વાત બહુ અઘરી આપણને કીધી છે, યાદ છે કે બીજું કઈ યાદ ન રહે તો કઈ નહીં, પણ અમારો કરેલો દાખલો યાદ રાખજો, તો પણ તમને આ સત્સંગ ઓળખાઈ જશે અને તમને આ સત્સંગમાં નિષ્ઠા થશે. એ ભગવાનના ભગમાં કેટલા કાંટા વાગ્યા, કેટલા દ્વેષીઓ હતા મહારાજ માટે, રાત દિવસ ભગવાનને મારવા મથતા છતાં ભગવાને બધાને સહન કરી અને આપણને આવો રૂડો સત્સંગ આપ્યો છે. મહારાજ કહે છે કે મુક્તાનંદ તમને મારા પર વિશ્વાસ નથી, તમને જેના પર વિશ્વાસ હોય ને એને પૂછી લો, જાઓ. અને પછી મુક્તાનંદ સ્વામી તો એમના બહુ વિશ્વાસી સાધુ હતા, માધવ સ્વામી, આપણા નું માધવદાસીનું નામ હતું. સ્વામી બહુ યાદ કરે છે બધાને, જ્યારે ફોન કરું છું બોસ્ટન સત્સંગને બહુ યાદ કરે છે, કારણ કે મારા કરતાં વધારે અહીંયા રહ્યા છે. તમે બધા તો જાણો છો કે આ મંદિરોની એક ટાઈસો એમને મને તમે જ બધા કીધું, મને તો નથી ખબર કે આ સિંહાસનનું કામ રાત દિવસ એક દારૂ કરીને છોકરાઓની સાથે બધા બહુ મહેનત કરી છે. અને ભાઈ કરેલું જગતમાં યાદ આવે, બાકી મારા જેવા વાતો કરનારા તો કેટલા એને જતા રહેશે. હું તો જઈશ ને પછી 6 મહિના પછી આવી તો કે આઈ થિંક આ બ્રહ્મચારી ક્યાંક જોયા છે. પછી અશોકભાઈની બાજુમાં હિતેશભાઈ ને કે ઠુઓ મારે એટલે આ 2 વર્ષ રહીને કે યાદ આવી ગયું. એટલે ભાઈ વાતો કરવા વાળાને કોઈ યાદ ના રાખે, કામ કરવા વાળાને બધા. અને હું તો કહું ભાઈ
જે કામ કરે એને યાદ રાખવું. આપણે બધા તો મળવાના જ છીએ. હજી તો અમારી શરૂઆત છે. હજી કેટલાય વાર આપણે ભેગા થઈશું. અહીંયા નહીં તો ઇન્ડિયામાં ક્યાંક ને ક્યાંક તો સામે ભટકાવાના એ શબ્દ કહેવાય ને. હા ભટકાયા તેવો આયા ભટકારી. આ થોડા મજાકમાં હું આ તમે બધા થાકી ગયા છો એટલે હું એ રીતે કથા કરું હસતા હસતા. બાકી તો બહુ સિરિયસ પોઈન્ટ છે. એટલે કહે છે જાઓ માધવદાસને પૂછો, બહુ જૂના છે ને તમારા વિશ્વાસુ છે, તમે રાત દિવસ એની જોડે બેસો છો ઉઠો છો એટલે તમને એના પર વિશ્વાસ હશે. જેવો રાજુ ભોજાણીને શનિ પર વિશ્વાસ છે એવો. ભાઈ મિત્ર એવો હોય ને જેનો વિશ્વાસ એવો મિત્ર હોય. આ તો બધાના નામ હું બોલું જ છે એક પછી હજી બીજા 2-4 થી લેવાના છે આવી જશે. કે જાઓ માધવદાસને જઈને પૂછો. રાતનો સમય થયો, મુક્તાનંદ સ્વામી માધવદાસ પાસે ગયા અને માધવદાસને કહે છે કે આ મારા જે સમાધિ પ્રકરણ ચલાવે છે એ શું છે કે તમને નથી લાગતું કે ડ્રોંગ ધતિંગ છે કે રામાનંદ સ્વામી તો કે આવું કોઈ દિવસ નથી કર્યું કે અને સહજાનંદ સ્વામી આવું બધું કરે અને કહે છે કે આ રમત છે કે સમાધિ થવી. સમાધિ કોને થાય? જેને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોય એને સમાધિ થાય. ધ્યાન ધીરાણ એ પારણા એવું બધું કંઈક છે. ધ્યાન ધારણા પારણા એવું 8 પ્રકારનું છે. એ બહુ લાંબુ છે એટલે મેં નથી કીધું. એ કહે છે કે અષ્ટાંગ યોગ જેને સિદ્ધ કર્યો હોય એને સમાધિ થાય. બાકી જેવા તેવાને થતો. અશોકભાઈ ભૂલી ગયા છે. 8 યાદ છે ને તમે? અને પછી માધવદાસ કહે છે માધવદાસે કરી વાત મોટી, માન મુક્તાનંદ નથી ખોટી. શું કહે છે? માધવદાસે બહુ મોટી વાત કરી કે મુક્તાનંદ મહારાજની વાતમાં શંકા ન કરવાની હોય, જરાય ખોટી નથી. અને તમને કહું અંદરની વાત કહું, બહુ અંદરની. આ માધવદાસ મુક્તાનંદને કહે છે, હું તમને નથી કીધો. કે છે બહુ અંદરની વાત કહું છું કે તમને જેવું સુખ સમાધિમાં મળે છે. ઓહો! અરે મુક્તાનંદ આટલા વર્ષો સત્સંગમાં કાઢ્યા છતાં ક્યાંક કોક દિવસે મન ભટકેવું. પણ જ્યારથી આ સમાધિનો યોગ થયો છે ને બસ ભગવાનની મૂર્તિ, ભગવાનના સંતો, ભગવાનના મુક્તો અને મહારાજનું દિવ્ય અક્ષરધામ બીજું કાંઈ દેખાતું. અને કેવું સુખ હે! જાણે આમ ઝળહળતો અનંત કોટીઓનો પ્રકાશ વરસતો હોય એ પ્રકાશના મધ્યે મહારાજ વિરાજમાન છે એવા દિવ્ય દર્શન થાય અને શાંતિ થાય છે. શું થાય છે? મોટામાં મોટું હૈડામાં શાંતિ થાય છે. હૈડે ટાટક ના હોય ને પછી ગમે તેવું સુખ હોય ને તો પણ બધું નકામું છે. આખી રાત જાગીને પડ્યા રહેતા હોય, સવાર સુધી ઊંઘો ના આવતી હોય, પછી શું બંગલા કરવાના, શું મકાનો ને શું સંપત્તિ કરવાની. એના કરતા ભલે ને ભાઈ એક રૂમનો બેડરૂમ હોય પણ જો ઊંઘી ગયો તો એક હસ્તસાટ 4 જણા પાટું મારે ત્યારે જાગે. એ સાચું સુખ છે ભાઈ. મહેન્દ્રભાઈ સાચું. માધવદાસ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમે ભૂલ ના કરો, ભગવાને જે કરે છે બધું બરાબર છે. પણ કહેવાય છે ને કે ભાઈ જ્યાં સુધી કોઈ સારો માણસ ન સમજાવે ત્યાં સુધી વાત સમજણમાં આવતી. એટલું ખોટું લાગ્યું ને કે ભાઈ સભામાંથી ઉભા થઈને જતા રહ્યા. અને પછી તો ખાખરાના વનમાં ગયા. ખાખરા એટલે જાણો ને ઝાડ, એવા ખાખરાના ઝાડના વનમાં ગયા. ખાખરાના ઝાડના વનમાં ચાલ્યા જાય છે. અને એકદમ એમને ત્યાં રામાનંદ સ્વામીના દર્શન થયા. જો ભાઈ આ સાચા ગુરુ ને શિષ્યની પરંપરા કહેવાય કે જો શિષ્ય તકલીફમાં હોય તો ગુરુ તરત આવે મદદ. એ સાચી તમારા પર ગુરુની કૃપા કહેવાય. ગુરુની સેવા કરી હોય, ગુરુને રાજી રાખ્યા હોય, ગુરુનું માન કર્યું હોય તો કહે છે કે ગુરુ કૃપાએ કરીને આપણે એમને ગુરુની આજ્ઞામાં હતા, ગુરુની આજ્ઞા કરીને આટલું મોટું પદ છોડી દીધું. બાકી સત્તા કોને છોડવી ગમે જગતમાં? સત્તા માટે તો ભલભલા કેટલા લોકોના, લાખો લોકોના લોહી રેડાઈ ગયા. અને એના માટે હજી પણ હાલમાં કેટલી જગ્યાએ સંગ્રામો ચાલે છે આપણે જાણીએ છીએ. સત્તા તો બહુ સળગતો પ્રશ્ન છે જગતમાં, પણ ગુરુના વચને કરીને છોડ્યું એટલે આજે ગુરુ આવ્યા છે. કહે છે મુક્તાનંદ ગુરુદેવ. તરત મંત્ર બોલ્યો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ.
ગુરુદેવ તમને નમન હો. કહે છે મુક્તાનંદ, હજી કોઈ સામાન્ય જીવ ભૂલ કરે, સામાન્ય જીવની કોઈ મિસ્ટેક થાય તો હું સમજી શકું, પણ તું ક્યાં ભૂલ્યો? કે તને તો મેં વારંવાર કેટલી વાર સભાઓમાં કીધું છે કે ભાઈ હું તો ફક્ત કોણ છું? ડુગડુગી. ડુગડુગી જાણો છો ને, શંકર ભગવાન ડમરું. હું તો ફક્ત ડુગડુગી વગાડનારો છું, સાચો નટવર તો પાછળથી આવશે. હે, તું આ ભગવાનને ના ઓળખી શક્યો? હે, કહે છે કે પરમાત્માની ઈચ્છા હોય ને પોતાનું ઐશ્વર્ય જન સમાજમાં બતાવે, એમાં આપણે કોણ કહેવા વાળા? સાંભળજો, ફરીથી બોલું છું. પરમાત્માની ઈચ્છા હોય અને પોતાનું ઐશ્વર્ય એટલે કે પોતાના ચરિત્રો, પોતાની લીલા, પોતાના ચરિત્ર, પોતાની લીલા જન સમાજ એટલે કે ભક્તોને બતાવે, તો કે એમાં આપણે કોણ બોલનારા? હે, નથી ભક્તને વાંધો, નથી ભગવાનને વાંધો, તો પછી મને વાંધો હોવો જોઈએ. સ્વામી, આપણું કામ તો એની આજ્ઞામાં રહેવાનું છે. આ બધું જે કંઈ આપણે કરીએ છીએ ને, એ તો બધું એ આપણી જોડે કરાવે છે. એના ચરિત્રોમાં શંકા કરવાની ના કરો. ભગવાન જે કરતા હોય, જે પ્રમાણે રાખતા હોય, જે સ્થિતિમાં રાખે ભગવાન, કોઈ દિવસ કોઈ સ્થિતિમાં ભગવાનને ફરિયાદ કરવાની જરૂર. કોક દિવસ ખાવાને શીરો ને પૂરી, કોક દિવસ ખાવાને શીરો ને પૂરી, કોક દિવસ ખાવાને શીરો ને પૂરી, કોક દિવસ ભૂખ્યા રહીએ, હો રાજ જેમ રાખે એમ રહીએ, કોક દિવસ રહીએ, હો રાજ જેમ રાખે એમ રહીએ. કોક દિવસ ખાવા શીરો ભર્યો. ભાઈ, તમારી થાળીમાં હાથે કદાચ તમે ઘરે જાશો તો ફરાળી બીજા પણ હોઈ શકે. લખની વાત છે ને ભાઈ. હા, અત્યારે તમે આખો દિવસ ભજન કર્યું અને ભાઈ તમને સરપ્રાઈઝ આપવાની તમારા માટે ઘરે ફરાળી બીજા સરસ મજાના તૈયાર હોય તો શું કહેવાય આને? ભાઈ, કોક દિવસ ખાવાને શીરો ને પૂરી. અને કદાચ એમને એમ થયું કે ના, આજે આખો દિવસ ભજન કર્યું છે, ખાલી પાણીનો ગ્લાસ એક મૂકી દો ટેબલ પર, પછી એમાં રાજી જવું પડે. પછી પાણીને જોઈને હા, આખો દિવસ મંદિરમાં હાજે ખાવાના ઠેકાણા. પછી નિશાસા નાખીને હોઈ જાવ તો ચાલે. ભાઈ, દરેક સ્થિતિમાં રાજી રહેવું. હે, અને ભગવાનની લીલા છે. ભગવાન આપણી દરેક રીતે પરીક્ષા કરે અને પછી આપણે શંકા કરીએ કે હારું મારા જ ભાગ્યમાં કેમ આવું? હે, હા. એટલે મુક્તાનંદ સ્વામી ને રામાનંદ સ્વામી કહે છે કે મહારાજના ચરિત્રોમાં શંકા કરવાની ન હોય. તમે માની બેઠા છો કે અષ્ટાંગ યોગ સિદ્ધ કરે તો જ સમાધિ થાય. બે આ હઠની વસ્તુ જો. કેટલાક લોકો મેન્યુઅલી ચાલે. કેવા ચાલે? મેન્યુઅલી. આના પછી આ થવું જ નહીં, એના પછી આ નહીં, એના પછી આ. ધેટ્સ ઇટ. રાઈટ લાલભાઈ? લાલભાઈનું કામ કર્યું. ધેટ્સ ઇટ. એમને દીક્ષા આપવાની હતી આજે મારે. કાલે અમારે નક્કી થયું હતું. એ કે સ્વામી તમે એકલા આવો ને કે સપોર્ટમાં આવું કે. એટલે પછી કદાચ ખબર નહીં, રજા નહીં મળી એટલે મોડા આવ્યા. એટલે ભાઈ, મેન્યુઅલી ચાલવામાં મજા. જે પ્રમાણે મેન્યુઅલી ક્યાં ચલાય કે ભાઈ જ્યાં કામકાજ છે, ભજનમાં અને સત્સંગમાં મેન્યુઅલી ચાલવાની જરૂર નથી. જે પ્રમાણે સ્થિતિ એ પ્રમાણે ભળી જવું. અડધો કલાક ગોળ વધારે વગાડવો પડે, અડધો કલાક વધારે બોલવું પડે. પછી એમાં આપણે ટાઈમ વોચ ગોઠવીને બેસી જઈએ, 30 મિનિટ થાય ને સ્ટોપ. ભાઈ એવું ના કરે. હે, તો કહે છે કે ભગવાનના ચરિત્રોમાં એવો તમારે શંકા ન કરવી. સમાધિ કરવા માટે જો ભગવાનની ઈચ્છા હોય તો જળ અને ચેતન બે સ્થિતિમાં સમાધિ થઈ શકે. આ બધી ભગવાનની ઈચ્છા છે. એ તો નિયમની વાત છે, પણ ભગવાનની ઈચ્છા હોય તો ભગવાન ગમે તેને સમાધિ કરાવે. એવા નિયમ પકડી ન રખાય. માટે તમારી વાત મૂકી દો. સમાધિ સત્ય છે આટલું બોલીને રામાનંદ સ્વામી જતા રહે. ભગવાન જે કરે છે સત્ય છે. અને પછી શું થયું? આંખો ઉઘડી ગઈ. આંખો ઉઘડી ગઈ અને પછી તો ઓહો, પછી તો આમ જે ભાવના, આપણે જે મનના શંકાઓ બધી દૂર થઈ જાય, પછી તો આપણે કેવા કેવા રાજી થઈ જઈએ. હા, ઓહો,
બહુ રાજી થઈ ગયા. પછી તો ખાખરાના વનમાંથી તો ભગવાનના માટે ફૂલો ગોત્યા ખાખરાના વનમાંથી અને હાર બનાવ્યો અને દિવેટોની આરતી કરી. અને પછી તો મહારાજ સભામાં બેઠા હતા. સભામાં જઈને વાલા ભક્તો, નાનો બાળક હોય કે મોટો વૃદ્ધ હોય, અમેરિકા હોય કે ઇન્ડિયા હોય, રાત હોય કે દિવસ હોય, દરેકના મુખેથી નર હોય કે નારી હોય, બધાના મુખેથી એક જ શબ્દો નીકળે છે. એ આ મુક્તાનંદ સ્વામી જે પેલા ગયા હતા ને, મારે તો આખી આરતી તમને સમજાવી છે, પણ ધીસ ઇઝ વેરી લોંગ, તો આપણે એને નેક્સ્ટ ચેપ્ટરમાં લઈશું. તો પેલી જે કરી છે બહુ સુંદર વાત કરી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સદાનંદ દયાળુ, સદાનંદ દયાળુ બળવંત બહુનાથી પ્રભુ, જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી. ગુરુના ગુરુને શું કહેવાય? સદગુરુ. રામાનંદ સ્વામી શું કીધું? આપણે તો ફક્ત ડુગડુગી વગાડનારા છીએ, બાકી સાચો નટવર કોણ છે? આ ભગવાન છે. તો એ જાણી ગયા કે મારા ગુરુના ગુરુ આ મહારાજ પોતે છે, એટલે મહારાજને પદવી આપી છે સદગુરુની. જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ. દયાનો તો કરુણા સાગર છે. એટલી દયા એના હૃદયમાં ભરી છે કે ન પૂછો વાત. દરેક અવતારોમાં જુઓ કે અવતારો ચરિત્ર કરી જતા રહ્યા, પણ આ અવતાર કરી તો ભગવાને કેટલી દયા કરી. પામરમાં પામર જીવ હોય ને એનું મહારાજ કે મારે કલ્યાણ. બાકી મોક્ષની રીતિ જાણો છો ને કેટલું કઠણ છે મોક્ષ પ્રાપ્ત કરવું. કહે છે કે કરોડ વર્ષ સોપારીના ઉપર ઊંડા માથે તપ કરીએ તો કદાચ ભગવાનની પ્રતીતિ થાય, મોક્ષ થતા તો મનવંતરો થઈ જાય. ભગવાન શું કહે છે? જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી લેશે. જે નામ મારા સ્મૃતિમાય અનેક સર્વોપરી આજ ગણાય. ખાલી નામ લો કલ્યાણ. એટલું મહારાજે સરળ કરી દીધું. સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. બીજી કડીઓ બહુ સુંદર છે, પણ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં એને સમજીશું. તો વાલા ભક્તો, ફરી એકવાર દરેક હરિભક્તો, તમે બધા જે શાંતિથી, જો ભાઈ જગતમાં બધું કરવું સહેલું છે, વાતો કરવી સહેલી છે, આનંદ વિનોદ કરવો સહેલો છે, મજાક મસ્કરી કરવી સહેલી છે, પણ શાંતિથી બેસી અને ધ્યાનથી તમે બધા જે ધ્યાનથી ભગવાનની વાતો સાંભળો છો ને, ખરેખર આ બહુ અઘરી વસ્તુ છે. અને તમારા જીવનની આ સફળતા છે કે જે દિવસે તમે પરમાત્માના ચરિત્રોમાં ખોવાઈ ગયા. ભાઈ એમ જ કહેવાય છે ને કે ભાઈ કોઈ વસ્તુને જો તમારે મેળવ્યું તો એમાં શું થવું પડે? ગરકાવ થઈ જવું પડે. કુવાના પાણીને અડવું હોય તો કુવામાં ઉતરવું પડે. એવી રીતે ભગવાનને સ્પર્શ કરવો હોય તો ભગવાનના ચરિત્રોમાં એવા તો તન્મય થઈ જવું પડે કે આ જગતનું ગમે તેવું ભોપાળું કે એક કુંડાળા ચાલતા હોય પણ આપણને એમાં મજા આવે. અને રાત દિવસ આ બધું ભૂલી ના જતા હો. તમારે બધા શું બનવાનું છે? ગાય અને ભેંસ. ખબર છે ને કેમ? એ શું કરે આખો દિવસ? વાગોળ. એટલે આ બધું ઘરે જઈને વાગોળજો. જે નથી આવ્યા એને બધાને જઈને સંભળાવવા. મારા ચરિત્ર કહેવામાં કોઈ દોષ થતો, તમારા બાળકોને, તમારા સંબંધીઓને, તમારા મિત્રોને. મને તો એક હરિભગત આવે છે અને ભાઈ તમે નહીં માનો અશોકભાઈ, ધીસ ઇઝ વેરી ગ્રેટ. હું એમને જ્યારે મળું મારે કંઈક બીજી વાત કરવી ને, પણ એના મોઢે ભગવાનની વાત સિવાય કોઈ વાત જ ન. કોક ને કોક ભગવાનની વાત ચાલુ જ થઈ જાય. આપણે નહીં કહેવું પડે કે હા બહુ સરસ હો ભાઈ, આપણે કદાચ એને નહીં કહી શકતા પણ એ આપણને કહે. તો આપણે આ જ વસ્તુ અજમાવવાની જરૂર છે કે જ્યાં જે મળે એને ભગવાનની વાતો. આ જગત આખું ભગવાનમય કરી દો. ભગવાન આપણા કામ કરે છે, આપણી પૂરેપૂરી જવાબદારી છે કે મહારાજનું કામ કરવું. અને ભગવાનનું કામ એટલું છે કે 5 જીવને ભગવાનમાં જોડો. કોકને નોકરી ધંધે લગાડો એ બધું તો ભાઈ થતું રહેશે, એમાં તો એને રૂપિયો કે સંપત્તિ મળશે, પણ જો ભગવાનમાં ચોંટાડશો ને તો એના કલ્યાણનું અડધું ફળ આપણને ઓટોમેટિક મળવાનું છે. એટલે ભક્તોને મંદિર લાવો, ભક્તોને સત્સંગ કરાવો. અને દરેક ભક્તોને વિનંતી છે કે તમારા નાના નાના બાળકો છે તો એમના માટે હું તમને જાણકારી આપું કે અહીંયા આપણા યુવક મંડળના જે સભ્યો છે એ દર શનિવારે કેટલા વાગે હોય છે? 6 વાગે. 6 થી લઈ અને 7 વાગ્યા સુધી 1 કલાક
એ બાળકોને ગુજરાતીનું શિક્ષણ, સત્સંગની માહિતી અને બધું શીખવાડે છે અને નવી નવી એક્ટિવિટીઓ કરાવે છે. તો પ્લીઝ તમારા છોકરાઓને એમાં જોઈન કરજો. કારણ એટલું છે કે આ સમાજની હવા એવી છે ને કે જો એક વખત આ રંગમાં રંગાઈ ગયા ને તો બાળકોને પાછા મેળવવા બહુ અઘરા પડશે. અને ભાઈ તમારી સાચી મૂડી તમારા દીકરા તમારા બાળકો છે, તો એ ભગવાનમાં રંગાય, ભગવાનની વાતો સાંભળે, ભગવાનનું આ બાળકો ધૂન બોલતા હતા. આપણે ભલે થોડો કંટાળો આવ્યો હશે પણ કેટલો ઉમંગ હતો એમાં. બે રોતા હતા ને બે હસતા હતા ને એ ચાલતું બહુ સરસ મજા આવતી હતી મને તો. એટલે કહેવાનો અર્થ કે બાળકોને ચોક્કસ મોકલજો અને બસ ભગવાનની જ પ્રાર્થના આવો નવો સત્સંગ આપણે કરતા રહીએ. અને અમુક આગળના કાર્યક્રમો છે જ્ઞાનેશભાઈ આપણને કહેશે, તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના, પ્રભુ આવી શક્તિ અને આવી ભજન કરવાનું અમને સદાય બળ આપજો. સહજાનંદ સ્વામી મહારાજની